નમસ્કાર મિત્રો, હું છું એસપી ને સ્વાગત છે તમારું ફરી મારા નવા બ્લોગની અંદર। આજે આપણે જવાના છે જંગલમાં, કારણ કે આપણે મૂળની વેણ છે તઈ મૂળ વેણ છે તઈ અને આપણા ગાડી લઈને જવાના છે જંગલની અંદર। તો બ્લોગમાં બન્યા રહેજો, હું તમને આજે મારા મૂળા તેમજ જંગલનું દર્શન કરાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો આ પ્રકારનો રસ્તો છે ને આટલે આવતો પૂરો થાય છે। આ બધો ઓફરોડિંગ વાળો રસ્તો હશે। આપણે ઓફરોડિંગ કરતું જવાનું છે આજે। અને આ છે મારા ગામનું તલાવ અને ભેજની બાજુ આપણે ક્રિકેટ રમીએ છીએ, એ બાજુ થઈને જવાનું છે આપણે ઓફરોડિંગ કરતાં કરતાં જઈએ ત્યાં મૂળો વેણવા। મિત્રો આ રહ્યું આપણું ગ્રાઉન્ડ આવ્યા અને આ થતું આપણે જવાનું છે જંગલની અંદર। વિડીયો બન્યા રહેજો, હું તમને ડુંગરો દેખાડે ને ઓફરોડિંગ બધું થાય તે દેખાડું। આ છે અમારે તેનો જંગલ ડુંગરો, આ ટેકરા ને ખાડા ને એવા આવે છે, રસ્તો નથી બહુ ખતરનાક છે। તો મિત્રો આપણે જંગલની અંદર આવી ગયેલા છે અને હાલો રસ્તોથી મળતો ભૂલે પડી ગયેલા છે। ખાલી આવી જેવું બધું વાટીઓ જ ઘણો છે, પણ હાળો ઘણા દિન આવે એટલે ખોવાઈ ગયો છે, હાળું ખબરથી પડતી। મૂળો વેણવાળા તો ઘણા છે, પણ મૂળા તો આ બાજુ હોમે છે, હાલે જવાની કોરીને ગાડી કોચ લઈને છકાવવાની। એનો કંઈક રસ્તો કરીએ, જોયું જોઈએ કે કેમ થાય છે। ધાડ આખા ડુંગરામાં ફરતા તો ધન આખો ઉગીને બુડી જશે। ચાલો ત્યારે જઈએ જોઈએ ફરતા ફરતા। ફાઇનલી મિત્રો આપણે મૂળની અંદર આવી ગયેલા છે, જેમ તેમ કરીને હાલે વાટ નથી મળતી। આ જંગલ ખાતાવાળા ટેન્ચીઓ ગુડી કાઢ્યું એટલે અને મૂળામાં આવી ગયેલા છે। બીજા મૂળાવાળા મૂળો વેણે ટોટલી મૂળો વેણ લીધેલા છે, થોડોક જ બાકી છે। હિલની બાજુ વેણ છે તે હવે ગોહડો ભરી કાઢેલા છે। આપણે ગાડી ઉપર લઈને જવાનું છે એટલે તો જોયું છે મૂળો વેણેથી ભાળવા જઈએ આપણે। બહુ મૂળો પેણે પડે છે, વેણવાની મજા આવે પણ કેડે દુખી જાય। મિત્રો જોઈ શકો છો ઊણ સાલ તો મૂળા જબ્બર આવેલા છે, આળા પાર હડ્ડા ફૂલ હાથ આવેલા છે, હજુ પડશે મૂળા। અને હીલી બાજુ વેણવાનું ચાલુ છે, દેખાતો છે ગરીન રાળ છે, પાર હડ્ડા ફૂલ મૂળા પડે છે। બીજા હુરે મૂળા ખાલી તમે મૂળા ચેક કરો, આખરે બીજા મૂળા ચેક બીજા તૈફા છે અને આનાથી જરીક પર ભૂલરનું છે મૂળું હેંદોળિયાનું છે મૂળું। આ છે મૂળા આહી પોટલી અને એક તઈ પાસે પોટલા બીજે વેણે છે। મિત્રો તમે જોઈ શકો છો મૂળો કિકમ રાળ વળી રહ્યા તો વેણ લીધે ટોટલી કે બાકી એડા ટોટીઓથી મિલાય ને એટલા બધા મૂળો પડે। આ ગોહડો પડી રહ્યા, હું જરીક મૂળામાં ફરવા આવેલો છું। આ હું રે બીજા મૂળા હળા ભારે મૂળા। આ ખાકાની બાળવાનું કારણ છે રોજડા ને એવું પાછું ખાઈ જાય, એ અલગ રોજડા ખાઈ જાય ને પાછા તાર ડગરાવી જાય। તમે મૂળા જો કોકદન હાળા ડુંગરાનો વ્લોગ બનાવ્યો, સ્પેશિયલ ડુંગરા ફરવાનો। હાથા તમે ભાળજો કેવા આવી રહ્યા હડ્ડા આખા નાખા। હવે આપણે થઈ જઈએ ઘેર જવાનું છે પાછું। હા તો કોમ હતું એટલે હું આવ્યો જરીક ડુંગરા, હવે આવતા રહે સોળા ડુંગરા। આ બાજુ તો વેણ લીધેલો છે। મેં તો ધમાડો નીકળે ભાઈ, ધમાડો નીકળો અમે તો। પોપટ રોહો કે કમ દરે આ ડાળખે પડવાના બાકી છે, તોપની મેં લાગેલો તે બાકી છે કે મિત્રો આપણે જવાના છે દેવગઢ બારિયા। આ ત્યાં જવાના છે, એકદમ કુદરતી રસ્તો છે, ઝાડ વાતાવરણ ઓક્સિજન વાળો રોડ।
ફાઇનલી મિત્રો આપણે દેવગઢ બારે આવી ગયા છે અને આ છે દેવગઢ બારેનો ઐતિહાસિક ટાવર. તો જવા દે મોલ બાજુ. તો મિત્રો આપણે જવાના છે ડેપાની અંદર ફરવા માટે. આવી ગયા ડેપામાં. આ છે બારિયાનો ડેપો. ટ્રાફિક ઘણી થાય તો પેલી તેને ગાડી દેવાની હોય. આ છે બારિયાનું મસ્ત એવું ગેટ. મિત્રો આપણે બૂટ લેવા આવી ગયેલા છે. ઉમલાને લેવાના છે બૂટ. ઉમલા કેવા પસંદ કર્યા? ધોળા બગલા જેવા લે. હા અહીંયાથી ભાઈબંધ આવેલા છે લેવા કોલેજ વાળા. હા મિત્રો ઉમલો બૂટ પસંદ કરે છે. પેલો ટોટિયમ ઘાલે નગર પણ આવતા અને ભાવલું ઇન્સ્ટાગ્રામ ખોતરે છે. હું ભાડે લ્યા બધા મંડપ વાળા છે. એને ઉમલો પહેરે છે જોઈએ કેવી રીતના પહેરે ભાવી જોઈએ. તું ફોનથી દેખડે લ્યા. ઉમલા 8 નંબર આવશે. શું કેટલા નંબરના છે? કમ્પ્લીટ પારટ વરરાજો બને જાવ ઉમલો. ત્યાંથી 1 નંબર ઉપર લઈ લે. એ 7 નંબરના છે. 7 નંબરના લઈ લે. હે 8 ના હવે પાછો બીજો ટ્રાય કરે છે. જોઈ લગ્નમાં રોલા પાડવા હાડા શું કરવું પડે છે કેવું. આ પાછા અમે બુસટી લઈને આવેલા છે શક્તિ સુપર સ્ટોર મેં. 1000 રૂપિયાનો 6 લીટિયાળા પાર ધોળે લીધેલા છે. કમ્પ્લીટ ઉમલા. એટલે મોજા આવશે ને હંગાત? મોજા લેવાના ને આપણે દુકાનવાળા કરતા. હું કેવું ઉમલા હે બૂટ લીધેલા છે. દેખાડી ઉમલા ક્યાં પસંદ કરે છે. હાઈ ક્વોલિટીના છે. ટોપ નંબર છે. 600-700 પડવાના કે ઉમલા 750 છે. આપણે સંપલ મંગાવેલા છે. હું ફેંકું આપણે સંપલ મંગાડે એટલે હમણાં પેલો સંપલ લેવા ગયેલો છે ઉપર 10 નંબરના 9 નંબરના આવતા છે. આહુર્યા ઘણા બધા સંપલ છે. આ છે દેવગઢ બારિયાની શુક્રવારી બજાર. આ બાજુ શુક્રવારને તેને ફૂલ શુક્રવારી ભરાય અને ભાવલો વાળ કપાવા જતો રહેલો છે. બેસી જો લ્યા ભાવલો તો જી આડો ભાવલા કંજે વાળ કપાવે તો. નામ જ ના ખબર હોય તો કશું મતલબ નહીં ને. હા પ્રમુખ રાજ શુક્રવારી મંદિર. હા શુક્રવારી સામે હા લેમડાની સામે એમ. લેમડાની હોમે એમ. અહીંયા તો દેશી જ ચાલે ને કે. હા દેશી એટલે આપણે થટક દેશી. આપણે પાસે કોથી ઇંગ્લિશ આવે. હા ઇંગ્લિશમાં તો પેલું જોઈએ. હા ના આપણે ઇંગ્લિશ ને આપણે દેશી બરોબર. ના ઇંગ્લિશમાં તો પેલા રૂસે ઘસે આપણે નહીં કામ લાગે. ચાલે ને પાર. એટલે હીરો જોણ બનાવી દીધો ભાવલા અંદર. નાઈસ ભાવલા કસ્ટમર આવે છે. સીધું લઈ આવું કે આમ ઉપર. હા જવાના છે આપણે ઘેર. આ દર નથી બુડજો લ્યા. તો ટેમ્પાળો ધમાડો કે કમ કાઢે. મિત્રો આપણે પેટ્રોલ પંપ આવતે જ પેટ્રોલ પૂરું થઈ ગયું. આગળ પૂરું થઈ ગયેલું પણ ચોકમાં આવીને હાડાનો પેટ્રોલ નખાવી લે ત્યાં. દન પણ પાર બુડી ગયો. $150 નો નખાવે છે ક્યાં આવ્યો.
180નું નખાય મને લાગે કે 170નું જોણે તે એણ આવે જે આપણે ઘર તરફ. તો મિત્રો આપણે ઘેર છે ને આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરશું. આશા કરીએ છીએ તમને મારો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળશું નવા બ્લોગની અંદર. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. આ ભાવલી રેખાવ શી કરે છે.